જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માઈક ભરાયો ને મેં તો નાની માં એમ કે 80 પે ભરાવી દીધો. ચાર પેઢી ભેગા થઈ ગયા છે. જો મારે જવું હોય તો મારે તો અહીંયા અડી જાય. અને શું કહેવાય, અને આ ઘોડિયું છે ને ખાલી 4 રૂપિયાનું આવ્યું હતું. કે ધ્યાન છે ને આ કબાટ ઉપર ગયું છે, તો આ કબાટ કેટલાનું આવ્યું તો? તમારી છોકરી છે ને એ મારા દીકરાને બહુ ઓલું કરો, લુગડા ધોવરાવે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અત્યારે અમે જઈએ છીએ મારા મામાની ઘેર. તો તમને એમ થતું હશે કે આ લોકો તો તડકામાં નકરું ફેર જ કર્યા કરે છે, પણ અત્યારે જેવો ટાઈમ છે કે ફરવાનો ટાઈમ મળે છે. ઉનાળામાં બધા ફ્રી હોય ને, અત્યારે કઈ કામ પણ હોતું નથી. બધા કહેતા હતા કે ક્યાં ના આવો, તો અત્યારે ફાઇનલી ટાઈમ મળી ગયો છે. તો અમે જઈએ છીએ મારા મામાની ઘેર. નરેશના મામાનું ઘર તો તમને બતાવી દીધું છે વિડીયોમાં. હવે આજે હું તમને છે ને મારા મામાનું ઘર બતાવીશ. તો અત્યારે જો અમે રસ્તામાં છીએ, અમારી સાથે છે અહીંયા દિત્યાના મામાનું ઘર દેખાડી દીધું. આની પહેલા 3-4 વિડીયો બનાવી દીધા દિત્યાના મામાના ઘરના. તો હા, તો એ પણ તમે જોઈ લેજો, નો જોયા હોય તો. પછી છે અહીંયા મમ્મી મોરલીધર અને અહીંયા છે નેહાબેન. શ્રી કૃષ્ણ. અમે આટલા લોકો જઈએ છીએ અત્યારે હવે મારા મામાની ઘરે. હા, દિત્યાએ કીધું એવી રીતે મારા મમ્મી પપ્પા પણ ત્યાં આવવાના છે, એટલે દિત્યાના નાના નાની પણ હશે ને મારા નાના નાની પણ હશે. તો તમને આગળ વિડીયોમાં અમે તમને બધું બતાવશું, તો વિડીયોમાં બન્યા રહેજો. અને હા, બીજી એક વાત કરવાની હતી કે તમે વિડીયો તો જોઈ લ્યો છો, પણ તમે વિડીયોને લાઈક, શેર કે સબસ્ક્રાઇબ તો નથી કરતા. તો તમારે એમાં કઈ પૈસા દેવાના નથી, એ બધું ફ્રીમાં જ છે. તો તમે ખાલી એક નીચે કોમેન્ટ કરી દો, ને લાઈક કરી દો, ને શેર કરી દો, તો અમને પણ મજા આવે, અમને પણ મોટિવેશન મળે થોડુંક વિડીયો બનાવવા માટે. એટલે પ્લીઝ એટલું કરજો, ભૂલતા નહીં. તો સબસ્ક્રાઇબ કરવાનું જલભાઈ કીધું નથી, તો ખાસ તમે સબસ્ક્રાઇબ તો કરી જ લેજો. કેમ કે આપણે હવે 1000 સબસ્ક્રાઇબર હમણાં થઈ જશે થોડોક ટાઈમમાં, એવું લાગે છે. વ્યૂ આવશે એ પ્રમાણે, તો તમે સબસ્ક્રાઇબ કરી લેજો જલ્દીથી. ચાલો, તો હવે મારા મામાના ગામમાં પહોંચી ગયા છે. મારા મામાનું ગામ છે નાની ઘસારી, કેશોદની બાજુમાં. તો એ વાડી એરિયા છે. તો જો અત્યારે અમે છે ને હવે વાડીએ જઈએ છીએ ગામમાંથી. જો આપણા મામાના ગામનો રસ્તો, વાડી એરિયા છે તો વાડીનો રસ્તો છે. રીતે કેવો છે રસ્તો? મસ્ત મસ્ત. ચાલો, તો હવે છે ને આપણે જલપાના મામાના ઘરના રસ્તે જાય છે ને. આ છે ને રેસ ડ્રાઇવિંગ માં કરતા હોય ને આપણે, સ્લો રેસ ડ્રાઇવિંગ, એના જેવો છે રસ્તો. જો આગળ જો, જો આ બધે છે ને પાણી હોય વેકરામાં. એટલે અત્યારે વાડી વાળા છે ને અત્યારે હાલે, પણ ચોમાસામાં પછી ફરીને હાલે છે ને. અહીં વેકરો છે એટલે રસ્તો નથી. આમ ચોમાસામાં તો અહીંયા હલાય નહીં, ચોમાસામાં આવવું હોય ને તો આમ ફરીને આવવું પડે. પણ અત્યારે શિયાળો ઉનાળા પૂરતો બધા લોકો અહીંયાથી જ હાલે, કેમ કે અહીંથી વાડી નજીક થાય એટલે. તમારે ખબર નથી આવે અમારે બાપા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું ને? સારું સારું. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? ચાલો, તો અત્યારે 12:30 વાગી ગયા છે ને જો અહીંયા જમણવાર ચાલુ છે. જો આ બધા જમવા બેસી ગયા છે. ત્યાં અહીંયા ભજીયા છે, ચટણી છે, શાક ને શ્રીખંડ ને રોટલી ને એવું બધું ખાય છે. દિત્યા ખાઈ લીધું કે બાકી છે હજી? તો અમારે હજી બાકી છે. તો ચાલો હવે હું ને નિહા બે પણ જમવા બેસી જાય. અમે ભજીયા બનાવતું હતું એટલે થોડીક વાર લાગી ગઈ. ચાલો, તો હવે અમે જમીને થઈ ગયા છે ફ્રી. અને જો કાંઈ સુવું તો નથી અમને. તો અમે છે ને અમારા મામાના ઘેર એક જૂનું મકાન છે જે પેલા રહેતા ને. અમે જ્યારે નાના હતા ને ત્યારે અહીં રોકાવા આવતા ને ત્યારે અમે આ મકાનમાં રહેતા, સૂતા ને એ બધું બચપન અમારો આમાં છે. તો હું તમને એ બતાવું મારા મામાના જૂના મકાન. ચાલો, પહેલા આપણે અહીં પહેલો રૂમથી ચાલુ કરીએ. જો આ બાજુ અત્યારે નવા મકાન છે, એની સામે જ જૂના મકાન પણ રાખ્યા છે, એમ પાયડા નથી. પેલાના મકાનમાં કેટલું નીચા હતા. જો આવી રીતે આમ નીચે. નરેશને તો બહુ વાકું એવી રીતે મારે જવું હોય તો મારે તો અહીંયા અડી જાય. પેલા એક રૂમ હતો, કેવું છે જો. અમે અહીંયા સુતા હતી ત્યાં નાના હતા ને ત્યારે. હું અહીં, તું કેમ તારા મામાની ઘેર રોકાવા જાય? હું પણ મારા મામાની ઘેરે રોકાવા આવતી. પછી અમે હુતા નીચે. કેમ કે અમારે છે ને, મારે 5 માસી છે ને, બધી માસીને 2-2, 3-3 છોકરા છે. એટલે વેકેશન પડે ને એટલે બધા અહીંયા રોકાવા આવે. તો કેટલા બધા છોકરા થાય. એ બધા પછી નીચે પથારી કરીને રૂમમાં આરોડતા. બધા કેવી મજા આવતી. આ તો જૂનવાણી ફોટો છે આપણે. એક ફોટો રહ્યો છે અમે. બાકી અહીંયા આમ આખી લાઈન હતી ફોટાની. આમાં જો તો નીણ ભરી દીધી ને એવું ભરી દીધું, બધી ચારો ને એવું. ને આ જો મેળો, પેલા નીચા મેળા હશે જો પેલા. મારા જેવા તો આમાં ઘરમાં આવે એટલે મેળામાં તો માથા ભટકાયા વગર રહી નહીં. અહીંયા આવીએ એટલે આપણે તો હવે તો મેળો ભાંગું હોય છે. નકર પેલા હે ને મેળે પણ ચડી જવાતું. જો તને હું એક વસ્તુ દેખાડું, જૂનવાણી બાસ્કેટ. જૂનવાણી બાસ્કેટ પેલા આ લઈને બાસ્કેટ લઈને શાકભાજી લેવા. અને આમાં છે ને પેલા મામાની બધા એમાં શાક ભરતા. જૂનવાણી પાણી આરું જો આવી રીતે જૂનવાણી છે.
બળદને બાંધવાના. અને શું કહેવાય? ઘૂઘરા. ઘૂઘરા. બીજું શું કહેવાય? હવે તો એક એ વસ્તુ આ છે રવાય છો. રવાઈ. એ જૂનવાણી રવાય આપણે ગોતતા હતા, નરેશ આપણે આ રહી ગયો હતો. લાઈટ નો હોય ને ત્યારે આનાથી પેલા છાશ ને કરતા. લાઈટ નો હોય તો નહીં, લાઈટ નો જમાનો જ નહોતો ત્યારે, જ્યારે નાની ને એ બધા કામ કરતા ત્યારે. જો હજી એ લોકોએ વલોણું સાચવીને રાખ્યું છે. આપણે જૂનવાણી રવાઈ જોઈ લીધી, અને હજી એક વસ્તુ જૂનવાણી છે એ છે આ ઘોડિયું, જે શાકનું ઘોડિયું છે. પહેલાના સમયમાં જ્યારે મારા નાના હતા ને ત્યારે એ આમાં હિંચકેલા છે, અને આ ઘોડિયું છે ને ખાલી 4 રૂપિયાનું એવું હતું. કેટલાનું? 4 રૂપિયાનું. ફક્ત 4 રૂપિયા. અને અત્યારે હાલની તકમાં પણ એવું ને એવું ઘોડિયું છે. જો આમાં છે ને દિત્યા પણ હિંચકેલી છે. જ્યારે લાસ્ટ ટાઈમ અમે આવ્યા હતા ને ત્યારે વિડીયો શૂટ નહોતું કર્યું આપણે, પણ આમાં જો મારા નાના હિંચકેલા છે, મારી મમ્મી હિંચકેલી છે, હું હિંચકેલી છું, ને દિત્યા પણ હિંચકેલી છે. કેટલી પેઢી થઈ? 4. 4 રૂપિયાનું ઘોડિયું ને 4 પેઢી હિંચકેલી છે. ને હજી તો આ હાલવાનું, હજી તો આ કેટલો ટાઈમ હાલશે? જો હજુ તો 4 પેઢી હિંચકી લે. મજબૂત કેટલું છે! આ ઉપાડીએ ને તો ઉપડતું પણ નથી. આમ જો એવું છે. અત્યારે બહુ મજબૂત છે, અને અત્યારના ઘોડિયા તો ફૂંક મારીએ તો ઉડી જાય. આ જો ગોફણ એક છે, પણ વાંધો નહીં, પૂરું થઈ ગયું છે. આ તો નોર્મલ આપણે જોઈએ જ હશે તમે. પેલાના કબાટું જો, આવા શોકેસ. પેલા આવા શોકેસ ડેકોરેશન માટે હતા. અત્યારે તો બિચારા ધૂળ ખાય છે. તો અહીંયા જો આ 2 બળદ ખેતી માટે રાખેલા છે, કેમ કે જમીન વધારે છે, એટલે ભાડે તો કઈ પોહાય નહીં, એટલે બળદું રાખવા જ પડે. ને અત્યારે તો જો કે ટ્રેક્ટરથી જ બધું કરતા હોય, પણ તોય શોખથી રાખ્યા છે. અને પેલા છે ને અહીંયા આખામાં ભેહું બાંધતા, પણ હવે તો કોઈ કરી શકે એમ નથી ભેહુંનું, એટલે કઈ ભેહું રાખી નથી. ડેરીયાથી દૂધ લઈ આવે. અત્યારે છે ને આ વિડીયોમાં તમને પવન વધુ આવતો હોય છે. અહીંયા અત્યારે આ ઝાડવા નીચે એવું જોરદારનું પવન આવે, પણ અંદર થોડીક ગરમી થાય છે. હંમેશા ગહારી આવ્યા છે જલપાન મામાની ન્યા. નાની જલપાની આ એને મમ્મી, આ જલપા ને આ હું એની સાહુ છે ને આ મારી છોકરાની છોકરી છે, આ મારા ભાઈની છોકરી છે. તમારી છોકરી છે ને એ મારા દીકરાને બહુ એનું કરો, લુગડા ધોવરાવે. 2 દિવસ આવ્યો તો આટો દેવા. જલપા એવું ન કરે, લુગડા ધોવરાવે એવું કરાય. મસ્તી કરતા હોય મમ્મી. તમારે એમ ના કેવું છે કે જલપા લુગડા તારા દેર પાસે ધોવરાવાય? કે ધોઈ નથી લાવ્યો હું ધો? એવું લાગતું નથી હો મને, જલપા ધોવરાવે એવી નથી આવતી. મળી પણ હું હજુ મેં જોયું નહીં. નહીં ઈ બને નહીં, ઈ તો ખાલી મસ્તી કરતી છે. અમે મસ્તી કરી, અમે બાંધીએ નહીં. તો અત્યારે છે ને અમે જો તમને જૂના મકાન તો દેખાડી દીધા, તો અત્યારે છે ને અમે 4 પેઢી ભેગા થઈ ગયા છે. જો આ મારા નાની છે, પછી એની દીકરી મારી મમ્મી, પછી એની દીકરી હું, અને મારી દીકરી દિત્યા. તો અત્યારે જો અમે અહીંયા 4 પેઢી ભેગી થઈ ગઈ છે. માઈક ભરાયો ને મેં તો નાની માઈન કે કઈ ખુશી પે ભરાવી દીધો. માઈક કેવાય માઈક એને માં બીક લાગે. પેલાના તમે જ્યારે પેલા જૂના જમાનામાં તમે તો બહુ કામ કર્યું ને. હા બહુ કામ કર્યું. પેલા તો કઈ ઘંટી ને એવું કઈ દરવાનું ને એવું કઈ હતું બધું આઈ કંટડામાં ઓલું કરવાનું ને. હા દૈણા ખાંડું દૈરું બહુ વાઢું ખેતરનું કામ પૂરું. જાવું હોય ને હાલીને જવાનું ને, હાલીને જવાનું, હાલીને ભારે ગુણ લઈ સાધન કયો આટા તો એમનું છોકરો પાસે સાધન હોય, હાલીને જાય જ નહીં કે બાપા હાલીને કોણ જાય કે એટલે બાપા કાલો કપડા લેવા જાય, પછી બેન જોડી જાય. માંડવી વેણી વાવવાનું ઢગડાતો હોય ગુનું ભરી ખેતરમાં. હવે ખતર મારી રીંતા બાપા. માં તમારા લગ્ન થયા હતા તઈ શું હતું? મહેંદી બેંદી કે તૈયાર થવાનું કે એવું કઈ હતું કે? કઈ હતું નહીં. એમને મેં લાંબા ઘૂંઘટા કાઢીને બેસી જાય છે ગાડામાં ચડી. મહેંદી કે એવું કઈ નહીં કરવાનું? કઈ નહીં, મીંદી નહીં, તૈયાર થવાનું? તૈયાર થવાનું નહીં. અત્યારે તો છોકરીઓ અટાણ તો જાય. હા પેરોમાં જાય ને મીંદી કરે ને સાંદા કરે. કેટલા ઘૂંઘટા કાઢવાય તો કાઢે ને હવે ક્યાં કોઈ ઘૂમટાસ કાઢે? મમ્મી તારા લગ્ન ઘૂમટામાં થયા હતા કે? મારે ખેતા ઘૂમટા તો મહેંદી કરી હતી? હા ઓલા બાકન હરી હોય ને, હરીથી આમ ચિત્રકળા કર્યા હતા આમાં. જો પેલા મારી મમ્મી એના લગ્નમાં બાકસ ની હરીથી ઓલી ચાખાન ની મહેંદી કરી હતી કે ઓલી મહેંદી હતી? કઈક બનાવતા તઈ કોણ બોન હજી નતા ત્યારે એમ. મારજાન છે ખટારામાં આવ્યો હતો, ખટારો હતો. હે પેલા તો ગાડા, નાની માની જાન ગાડામાં, પેલા ગાડા લઈને જાનમાં જતા. બદલી ગયો જમાનો. જમાનો હાઈ લેવલ નો થઈ ગયો ભાઈ, યંત્ર યુગ થઈ ગયો. સાપ દબાવતા ઘેર આવી જાય બધું. હા અટાણે એમ જ છે ને. આમાં છે જિંદગી આખી બધાને, આમાં કોઈ ટાઈમ જ નથી, કોઈ પાસે બેહવાનો ટાઈમ જ નોકરી એની. હા આજ અમે આવ્યા બધાને મળવા જા ટાઈમ કાઢીને. પણ પેલા ડોલા જો માંદા હાજા ન થતા ને કેવા આપણે પેલાનો ખોરાક ખાસો હતો કામાં. હા ઓરિયાનું શાક, કેટલું તો ભીહું દવા દેતા. ઢોર હતા દહીં દૂધ માખણ ને એવું જ ખાતા ને. દાબેલી ને સેન્ડવીચ ને એવું દોટાણે આવ્યું કા કઈ નતું. યાર ઠીકરાની ગોળી દૂધીમાં કે ઉકળમ સાહુ નાખી દેતા.
એવી આમ તો છાસી વેચાતી લેવી પડે. વેસા અને ઘીના ડબ્બા ભરે હજુ બાપા મને સાંભળે હોમવારી દેવા જાય હો હમ. કામા ઓલા ન્યા હા શાંતિભાઈ કેવા લુવાણા ક્યાંક શાંતિ બાપુ શાંતિ બાપાને ઘી હો પેડા બનાવતા હજુ ભાઈ તમારે ઘી જેવું ઘી નહીં કે કોણી વાળું જો અહીંયા બેઠા હતા વાતો કરતા હતા ને પછી મારું ધ્યાન છે ને આ કબાટ ઉપર ગયું છે. તો આ કબાટ કેટલાનો આવ્યો તો? ચારા નામે પાવલી પાવલીનો પાવલીનો. મહારામાં આવ્યો મારા કાકાજી મહારા એટલે હાથી રહેતા હાથી. હાથી. હાથી રહેતા એનું કામ કરતા બોલ. કામ કરતા એના સમજે મહારામાં હાથીમાં એટલે હાથીમાં આવ્યો ને. હા મારા કાકાજી રહેતા એ મોટા તો ગુજરી ગયા મુંબઈ રહેતા હા. મામાને ઘેરે રહેતા એમાં હાથી રહેવામાં પાવલીનો આવ્યો કાલે. પાવલી ના ચારાના અત્યારે કોઈને ખબર જ નહીં હોય આમ જો હાસણા. આ કાચે ઓલા નથી થતા એમ. હા. ઉલટા નથી આમ જો અંદર એ કબાટમાં તો ખજાનો ભર્યો. ડિઝાઇન પૈસા. બાકી કબાટ છે મસ્તીનો. આવું પેલા જેવું હવે થોડુંક આવે લાગે. મસ્ત મજબૂત છે પણ હો. ડિઝાઇન કેવી સરસ છે જો. આ મારા નાના અને નાની છે તો હવે અમે અમારા નાના અને નાની ઘરે જમી લીધું, ઘડીક બેસી લીધું ને હવે અમે જઈએ અમારા બીજા મામા રહે છે ને કેશોદ, મારા મમ્મીના કાકાના દીકરા, ત્યાં બધા ઘડીક બેસીને પછી આપણી ઘેર વયા જાવું. તો હાલો બાપા હવે અમે જઈએ. બાપા છે ને અમારા થોડાક રમૂજી છે. હવે નીકળો કા. હવે તમે આવીજો આટો મારવા. હો? હાલો તો હવે અમે જઈએ. ચાલો તો અત્યારે 6 વાગી ગયા છે ને અમે અહીંયા હજી કેશોદમાં જ છીએ અને કેશોદ આવ્યો હોય ને ગોલા ન ખાય ઉનાળામાં એવું તો બને જ નહીં. તો અમે અહીંયા જો રાજના ગોલા પાસેથી નીકળ્યા ને તો મને છે ને રાજનો ગોલા ખાવાનું મન થઈ ગયું હતું. તો પછી અમે જો અહીંયા રાજના ગોલા લઈ લીધા છે અને દિત્યાબેને જો ચાલુ પણ કરી દીધું છે ગોલા ખાવાનું. તમે તો નરેશ ના પાડતા હતા ને. ચાખું છું તું કે બધી માર્કેટિંગ મફતમાં કરે તો હું ચાખી લઉં. કેવો છે દિત્યા? ચાલો તો હવે ગોલો ઓગળી જાય ને એ પેલા ફટાફટ આપણે ગાડીમાં જ લઈ આવ્યા છીએ ગોલો, એટલે ટાઈમ પણ વેસ્ટ ન થાય. તો હવે અમે ગોલો ખાઈ લઈએ ફટાફટ અને હવે જઈએ છીએ અમે અમારે ઘેર.